અને આ તરફ સુરતમાં એક બાદ એક નકલી ડોક્ટર પકડાઈ રહ્યા છે. આ સિલસિલો હજુ પણ યથાવત છે. કામરેજના પરબ ગામેથી એક નકલી ડોક્ટર પકડાયો છે. બીએસસીમાં અભ્યાસ કરેલ ઉત્તર પ્રદેશના શિવકુમારની ધરપકડ કરવામાં આવી. છેલ્લા 4 મહિનાથી આરોપી ક્લિનિક ચલાવતો હતો અને પોલીસે ક્લિનિકમાંથી મેડિકલના સાધનો, દવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે ફરી એકવાર નકલી ડોક્ટર પકડાયો છે. પરબ ગામ કે જ્યાં ક્લિનિક તેના દ્વારા ચલાવવામાં આવતું હતું. લોકોના સ્વાસ્થ્ય, લોકોના આરોગ્ય સાથે ચેડા, લોકોના આરોગ્યની સાથે ચેડા સાથે પોલીસે રેડ દરમિયાન ક્લિનિકમાંથી મેડિકલ સાધનો, દવા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ત્યારે સુરતમાંથી એક બાદ એક નકલી ડોક્ટર પકડાઈ રહ્યા છે. આ સિલસિલો યથાવત. વધુ એક નકલી ડોક્ટર પકડાયો. કામરેજના પરબ ગામેથી આ નકલી ડોક્ટર પકડાયો. પોલીસના સખંજામાં તેની પાસેથી દવા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ શિવકુમાર ઉત્તર પ્રદેશનો ડોક્ટર કે જે છેલ્લા 4 મહિનાથી ક્લિનિક ચલાવતો હતો. છેલ્લા 4 મહિનાથી લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતો, લોકોના આરોગ્યની સાથે ચેડા કરતો. ત્યારે પોલીસ ત્યાં પહોંચી સાધનો જપ્ત કર્યા તેની પાસેથી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નિર્મલ, ફરી એકવાર સુરતના કામરેજના પરબ ગામેથી નકલી ડોક્ટર ઝડપાયો છે. શું વધુ વિગતો? ચોક્કસથી રાધા, કે સુરત જિલ્લામાં જે બોગસ ડોક્ટરો હોય છે તેઓ અવારનવાર પકડાતા હોય છે. ત્યારે ગઈકાલે એસઓજીને બાતમી મળી હતી કે કામરેજના પરબ ગામે એક શિવકુમાર નામનો વ્યક્તિ છે તે નકલી દવાખાનું ખોલી અને લોકોની પ્રેક્ટિસ સેવા, લોકોની જે દવા આપતો હતો તેના કારણે પોલીસે ત્યાં છાપો માર્યો હતો. છાપો મારતા ત્યાં ખબર પડી હતી કે જે શિવકુમાર હતો એ બીએસસી સુધી અભ્યાસ કરેલો હતો અને યુપીનો વાસી હોવાનું ખુલ્યું હતું. પોલીસે ડિગ્રી માંગતા તેની પાસે ડિગ્રી ન હોવાથી બોગસ પુરવાર થયો હતો. જેથી પોલીસે અલગ અલગ મેડિકલ દવાના સાધનો અને દવા મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.